હું બન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વાઘોડિયા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। ગુજરાત બાર કાઉન્સિલર રૂલ 2015 મુજબ વર્ષ 2023-24ની વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વકીલ મંડળના પ્રમુખ તરીકે અર્જુનસિંહ બી પરમારની વરણી થઈ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાહુલ એ પટેલ તેમજ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર એન સોલંકી, કમિટી સભ્ય તરીકે મેહુલજી બારિયા તેમજ રોહિત આર સોલંકીની વરણી થઈ છે। વાઘોડિયા વકીલ મંડળ દ્વારા નવનિયુક્ત ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સભ્યોને ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવી વકીલ મંડળની એકતાની મિસાલ પૂરી પાડી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રૂલ્સ 2015 અન્વયે વાઘોડિયા વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરેલ છે અને એ ચૂંટણીમાં સર્વાનુમતે હું અર્જુનસિંહ પરમાર મને પ્રમુખ પદ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે। ઉપપ્રમુખ પદ તરીકે રાહુલ પટેલને, મંત્રી તરીકે રાજેન્દ્ર સોલંકી અને કમિટી સભ્ય તરીકે રોહિત સોલંકીને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ છે, જેથી હું તમામ વાઘોડિયા વકીલ મંડળના સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓનો ખૂબ ખૂબ આભારી છું અને વકીલ મંડળના દરેક પ્રશ્નનો હું નિકાલ કરવા માટે કાયમ માટે તત્પર અને તલ્લીન રહીશ। વકીલ એકતા જિંદાબાદ।